ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિગીસા પટેલનો સતત ને સતત વિરોધ જોવા મળી રહ્યો છે। આ ગામના લોકો રહ્યા પૂછો ને ગારાનું નામ લઈને બધાને ધમકાવો હો ને અરે કોઈને નામ લઈને ધમકાવતા નથી ધમકાવવાનું બંધ કરો। સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો જ્યારથી જિગીસા પટેલે પાટીદાર મહિલા આગેવાન આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારથી સતત ને સતત અનેક એમના વિરોધના વિડીયો આવી રહ્યા છે। અને પહેલા પણ એક યુવકે ગોંડલની અંદર તેમનો વિરોધ કરતા જોવા મળ્યા હતા તો બીજી તરફ રાત્રિના સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જિગીસા પટેલ અને બીજા અન્ય લોકો સાથે એ ચર્ચા કરતા હતા। તે દરમિયાન થોડી ગરમ ચર્ચા થઈ। આપ નેતા જિગીસા પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે। રાજકોટમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ જિગીસા પટેલનો વિરોધ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિગીસા પટેલનો સતત ને સતત વિરોધ જોવા મળી રહ્યો છે તો સાથે જ લોકોને ખોટી રીતે ઉશ્કેરવાના એમના પર ગંભીર આક્ષેપ લાગવામાં આવી રહ્યા છે। સાથે જ ગ્રામજનોનો જિગીસા પટેલ સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગામમાં તમામ સુવિધા હોવા છતાં ખોટી રીતે ઉશ્કેરતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે। આપ નેતા જિગીસા પટેલને ગ્રામજનોએ એમનો ઉધડો લીધો છે તો બીજી તરફ આપ નેતા જિગીસા પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે। ત્યારે હાલ આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહ્યો છે જેની અંદર ગ્રામજનો અને જિગીસા પટેલ વચ્ચે ઝીણી ઝીણી નાની મોટી રકઝક જે છે તે જોવા મળી રહી છે, બોલાચાલી જોવા મળી રહી છે। કેટલાક વડીલો ત્યાં ઊભા છે, કેટલાક યુવાનો પણ ત્યાં ઊભા છે। એમની વચ્ચે જિગીસા પટેલ ત્યાં એ દુકાનની બહાર ઊભા અને એમની સાથે એમનો કોઈ સમર્થકો હતા તે પણ એ વાત એમની સાથે પૂરી રહ્યા હતા। તો સાથે જ ગામની અંદર બધા જ કામ હોવા છતાં પણ બધું જ સુવિધા હોવા છતાં પણ ગેરમાર્ગે દોરતા હોય જિગીસા પટેલ તેવા ગંભીર આરોપો જે છે તે ગ્રામજનો દ્વારા લગાડવામાં આવી રહ્યા છે। અને પહેલા પણ ગોંડલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ગણેશ ગોંડલનું નામ આવતા જિગીસા પટેલ એ સીધા આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। અને હવે આ ફરી એકવાર એક વિડીયો જે છે તે હાલ સામે આવ્યો છે। આ વિડીયોની અંદર બંને પક્ષ આમ જોવા જઈએ તો સામાન્ય એ માણસ કહો કે પછી કોઈ પક્ષમાં જોડાવેલ તો ખબર નથી, પરંતુ સામે નીચે ઉભેલા એ લોકો અને જિગીસા પટેલ કે જે ઉપર દુકાનમાં ઉભેલા છે તે બંને વચ્ચે રકઝક જે છે તે થતી જોવા મળી રહી છે। આ ગામના ઉભા રહ્યા ભાઈ આ ગામના ઉભા રહ્યા તમારા ગામનો સદસ્ય છે આ ગામના આ ઉભા રહ્યા ભાઈ ભાઈ તમને કોઈ વાંધો કઈ ગામમાં આ વાંધો ન તમને છોકરા છે ને બોલી દે મારી આવો હાંભળો તો ભાઈ તમને કોને વાંધો આવો ભાઈ તને હું વાંધો તો પેટમાં તું કેમ રહે કોઈને કઈ વાંધો નથી ભાઈ ક્યાં ગામમાં ગારો નાખજો ચાલો જેને ગારો નડતો ગારો ગારો તમને લડજો ક્યાં ગામમાં ગારો એમને કયો જો સાંભળો પેલા મારી વાત સાંભળો રાઈટ આપણે ગણેશભાઈ ફોન કરી આવે ને આવતા તમે ત્યાં બોલવું પડે આવે છે કોણ તમે બોલતો તમારે બોલવું પડે બધાનો ઉપાડે તમારી જમીનમાં કોઈ માટે બધા આવે કે ન આવે આવે આપણે સાંભળવાનું પાણી કોણ આવ્યું તું બોલો ચાલે તો પછી તમારા ગામના પાદરમાં તો પછી તમારા ગામના પાદરમાં હું બેઠી હોય અને તમે બધા ન હોય ત્યારે લોકો અમને એમ કહે કે અહીંયા ગામમાં છે ને ચોમાસામાં ભાઈ ચોકમાં અત્યારે વાત નથી થઈ ચોમાસામાં અહીંયા તમે આવો ને બેન તો અહીંયા આવવાની વ્યવસ્થા ન હોય બરાબર અહીંયા ચોમાસામાં અહીંયા ઘરવાની વ્યવસ્થા ન હોય એવું ગામ લોકો આ ગામના લોકો રહ્યા પૂછો ને ગારાનું નામ લઈને બધાને ધમકાવો હો ને અરે કોઈને નામ લઈને ધમકાવતા નથી ધમકાવવાનું બંધ કરો તમે ધમકાવવાનું તમે તમારું કાલ આપણે મીડિયામાં નાખીએ અરે મીડિયામાં અત્યારે નાખ દેજો મીડિયા હું નાખી તમે જોઈ લેજો તમારા ભાઈ છે આ મારો ફોટો સહિત મોકલી દેજો તમને ઉપાધિ ન કરતા મારી પાસે એવિડન્સ છે આ ગામના લોકો છે ને બેઠા બેઠા મને કહેતા હતા કે ભાઈ મારે અહીંયા અમારા ગામમાં